Vidya Bhavan. So dear students, today we are going to learn Unit 4, Read 2, Yoga for Health. तो विद्यार्थी मित्रों, आज આપણું રીડ છે યોગ ફોર હેલ્થ. યોગ ફોર હેલ્થ. હેલ્થ એટલે તંદુરસ્તી. આપણા સ્વાસ્થ્ય માટે યોગ. હવે આપણા તંદુરસ્તી માટે યોગ કેટલો જરૂરી છે, કેટલો ઉપયોગી બની શકે છે તેના વિશેનો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જણાવતા તો દુઃખ થાય છે કે હાલના સમયની અંદર આપણે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવા લાગ્યા છે. પશ્ચિમની સંસ્કૃતિ અનુસાર સોંગ તો સાંભળીએ છીએ, સાથે સાથે તેને અનુસરીને આપણે કપડાં પહેરીએ છીએ અને તેની જે ખાણીપીણી છે, ત્યાંનું જે ભોજન છે તેને આપણે અનુસરવા લાગ્યા છીએ, જેના કારણથી હાલના સમયની અંદર આપણે એટલા હેલ્ધી રહી શકતા નથી. અને એ લોકો છે તે આપણી સંસ્કૃતિને અનુસરે છે. તમે ઘણા બધા વિડીયોઝની અંદર જોયા હશે કે આપણે જેટલું યોગને નથી અનુસરતા, યોગને નથી આપણે ફોલો કરતા, તેટલું પશ્ચિમની સંસ્કૃતિ વાળા જે ફોરેનરો છે, વિદેશી લોકો છે, તે આપણા યોગને વધારે અનુસરતા હોય છે. યોગને તે મતલબ કે રોજિંદા જીવનમાં તે યોગને પોતે મૂકતા હોય છે. રોજ તે યોગની ક્રિયા કરતા હોય છે. રોજ તે કંઈક આસન કરતા હોય છે, પ્રાણાયામ કરતા હોય છે, શ્વાસોશ્વાસની અલગ અલગ ક્રિયાઓ કરતા હોય છે. અને આપણે લોકો એવું કંઈ કરતા નથી, જેના કારણે આપણું જે હેલ્થ છે તે દિન પ્રતિદિન બગડતું જાય છે. આપણે વધુ તંદુરસ્ત રહી શકતા નથી. તો આ યુનિટની અંદર આપણે તંદુરસ્તી માટે યોગ વિશેનો અભ્યાસ કરવાના છે. અને ખરેખર યોગ વિશે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે, વધારે ને વધારે મહત્વનું છે. અને આપણે તો એટલા લકી છીએ કે જે યોગ છે ને તે આપણી જ વસ્તુ છે. તે એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયન છે, તે ભારતનું પ્રાચીન વિજ્ઞાન છે, જેને આપણે ભૂલતા જઈએ છીએ અને જે જરૂરી નથી તેવી વસ્તુને આપણે અનુસરતા હોઈએ છીએ. જેથી જ હાલના સમયની અંદર આપણે વધારે ને વધારે દુઃખી થતા હોઈએ છીએ, વધારે તંદુરસ્ત રહી શકતા નથી. આ યોગ છે તે ફક્ત ને ફક્ત આપણા શરીરની તંદુરસ્તી માટે નથી જરૂરી. તે શરીરની તંદુરસ્તી તો રાખશે જ, સાથે સાથે તે આપણને મનથી પણ શાંતિ આપશે. મતલબ કે તે આપણા માટે શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ ઉપયોગી બની શકે તેવું છે. અને આ યોગ વિશે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. અને હાલની જે ઋતુ છે, આપણી જે સિઝન ચાલે છે, વિન્ટર સિઝન, તે યોગ માટે બેસ્ટ છે. યોગ, આસન, પ્રાણાયામ આપણા શરીરની તંદુરસ્તી માટેની આ સિઝન, આ ઋતુ ગણવામાં આવે છે. તો હું આશા રાખું છું કે તમે પણ આ ઋતુની અંદર તમારા શરીરને વધારે સક્ષમ અને મજબૂત બનાવો. અને તે માટે આપણે આ યુનિટમાં યોગની સાથે સાથે સૂર્ય નમસ્કાર વિશેનો પણ અભ્યાસ કરવાના છે. સૂર્ય નમસ્કાર કે જે તમે શારીરિક જે તમારે પીટી નો લેક્ચર આવતો હોય છે, શારીરિક શિક્ષણનો લેક્ચર, તો તેની અંદર તમે ભણી ચૂક્યા હશો. એ સાથે સાથે આજે આપણે આ ઇંગ્લિશમાં પણ સૂર્ય નમસ્કાર વિશેનો અભ્યાસ કરવાના છે કે સૂર્ય નમસ્કાર કેટલા સ્ટેપમાં થાય છે, કઈ રીતે થાય છે અને તેને કયા કયા પ્રકારના ફાયદાઓ છે, તેના વિશેનો વિસ્તારપૂર્વક આપણે આ યુનિટની અંદર આ રીડ છે તેમાં અભ્યાસ કરવાના છે. અને તમે પણ રોજે સવારે સૂર્ય નમસ્કાર કરો તેવી હું આશા રાખું છું. તો ચાલો કરીએ આજનું આપણું આ જે રીડ છે, યોગ ફોર હેલ્થ. યોગ ઇઝ one of the most ancient sciences of India. યોગ છે એક of the most ancient. the most નો મતલબ થાય છે સૌથી, ancient એટલે કે પ્રાચીન, જૂનું. યોગ સૌથી જૂનું છે એક સાયન્સીસ ઓફ ઇન્ડિયા. સાયન્સીસ એટલે વિજ્ઞાનો, ઓફ ઇન્ડિયા ભારતનું. તો ભારતના વિજ્ઞાનોમાંનું સૌથી પ્રાચીન, જૂનું એવું આ એક વિજ્ઞાન છે. યોગ તે ભારતના વિજ્ઞાનોમાંનું સૌથી જૂનું એવું એક યોગ છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ ઓફર્સ, તે ઓફર્સ એટલે કે આપે છે, અ ટાઈમ ટ્રસ્ટેડ. ટાઈમ ટ્રસ્ટેડનો મતલબ થાય છે સમય દ્વારા વિશ્વસનીય. જે બાબતો સમય સાથે વિશ્વસનીય હોય, એટલે કે જે બાબત વીતેલા સમયમાં પણ વિશ્વાસ મુકાતો હોય, હાલના સમયમાં પણ તેના પર વિશ્વાસ થતો હોય અને ભવિષ્યમાં પણ કરી શકાય, આવનારા સમય માટે પણ જે બાબત ઉપર વિશ્વાસ મૂકી શકાતો હોય તેવી બાબતોને કહેવામાં આવે છે ટાઈમ ટ્રસ્ટેડ, એટલે કે સમય દ્વારા વિશ્વસનીય.
જે પદ્ધતિ ટેકનિકો છે, પદ્ધતિ છે, શેના માટેની? તો ફોર ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ માનસિક, એન્ડ સ્પિરિચ્યુઅલનો મતલબ થાય આધ્યાત્મિક, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. તો કહે છે કે તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમય દ્વારા વિશ્વસનીય તેવી પદ્ધતિઓ આપે છે. કોણ? યોગ. ઇટ constitutes an important aspect of human life. It constitute નો મતલબ થાય છે જોડી દેવું, સાકરવું. an important aspect એટલે મહત્વના, aspect એટલે પાસા અથવા તો બાબતો, of human life એટલે કે માનવજાત, માનવીના જીવન માટેના મહત્વની જે બાબતો હોય છે તેની સાથે તે જોડી દે છે. It is considered to be a science as ancient as the human race. It is considered તે નક્કી થયેલું છે, to be a science એટલે કે વિજ્ઞાન તરીકે તે નક્કી થયેલું છે, as ancient એટલું જૂનું, as the human race એટલે કે માનવજાત જેટલું તે જૂનું ગણવામાં આવે છે. એટલે કે જ્યારથી માનવજાતની શરૂઆત થઈ, એટલે કે આદિવાસી અથવા તો ત્યાર પછીના જે કે માનવ છે ત્યારના સમયથી આ યોગને અથવા તો આ વિજ્ઞાનને એટલું જૂનું ગણવામાં આવે છે. યોગ હેઝ અ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગ હેઝ અ કેપેસિટી, યોગ પાસે એટલી કેપેસિટી છે, એટલી શક્તિ છે, ટુ બ્રિંગ એટલે કે લાવવાની, અબાઉટ ફંડામેન્ટલ એટલે પાયાની, ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતર, ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. તો યોગની અંદર દરેક વ્યક્તિની અંદર એટલે કે વ્યક્તિગત દરેક લોકોની અંદર પાયાથી એટલે કે શરૂઆતથી જ બદલાવ લાવવાની ક્ષમતા છે, તેનામાં તાકાત રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિકનો મતલબ થાય સર્વગ્રાહી એટલે કે તમામ પ્રકારની તેની અંદર એક્સરસાઇઝ આવી જાય છે, કસરતો આવી જાય છે. ધેટ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ કે જે આપણને શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક બેનિફિટ, લાભ, ફાયદાઓ આપણને આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે આપણા જે મસલ્સ હોય છે, આપણા સ્નાયુ હોય છે, તે સ્નાયુઓને પણ વર્કઆઉટ એટલે કે કસરત પૂરી પાડે છે. ઇટ અલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ and the skeletal system by improving flexibility and the balance. It also benefits તે બીજા ઘણી બધી બાબતોની અંદર પણ બેનિફિટ્સ આપણને ફાયદારૂપ છે. કઈ બાબતોની અંદર? તો જોઇન્ટ્સ એટલે કે આપણા સાંધાઓમાં પણ તે આપણા માટે બેનિફિટ્સ છે, ફાયદારૂપ છે. લિગામેન્ટ્સ એટલે કે મજ્જા કે જ્યાં બે હાડકાઓના જોડાણ વચ્ચેનું હોય છે તેને કહેવામાં આવે છે મજ્જા. તો કે છે જોઇન્ટ્સ આપણા સાંધા, સાથે સાથે લિગામેન્ટ એટલે કે આપણી મજ્જા. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ આપણું જે આખું સ્કેલેટલ સિસ્ટમ છે, આપણું અસ્થિતંત્ર અથવા તો જેને આપણે કંકાલ તંત્ર કહીએ છીએ, આપણા હાડકાઓનું જે તંત્ર છે તો તે બધાની અંદર તે બેનિફિટ્સ છે, તે ફાયદારૂપ છે. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તેની અંદર તે ફ્લેક્સિબિલિટી એટલે કે લચકતાપણું એન્ડ બેલેન્સ, સંતુલનને ઇમ્પ્રૂવ કરીને, વધારો કરીને આ જે યોગ છે તે આપણા સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્ર એટલે કે કંકાલ તંત્ર છે તેની અંદર ફ્લેક્સિબિલિટી એટલે કે લચકતાપણું અને સંતુલન આપી અને આપણને વધુ ફાયદો કરી શકે છે. It is a good for heart and stimulates the cardiovascular system. It is good for heart. આપણું જે હૃદય છે તેના માટે પણ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરે છે અથવા તો કાર્યરત બનાવે છે. ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર. આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે, જે હૃદય સાથે જોડાયેલું તંત્ર છે, તે તંત્રને તે શું કરે છે? ઉત્તેજિત કરે છે એટલે કે તેને કાર્યરત બનાવે છે. આ સંપૂર્ણ રુધિરાભિસરણ તંત્રને, જેમાં ઘણી બધી ધમનીઓ, શિરાઓ, આ ટાઈપની બધી વાહિનીઓ આવતી હોય છે. તો આ વાહિનીઓને તે કાર્યરત બનાવી અને આપણા હૃદય માટે પણ તે ખૂબ જ સારું છે. એટલે કે યોગ આપણા હૃદય માટે પણ ખૂબ બેનિફિટ્સ છે, તેનાથી ખૂબ તેને લાભ થતો હોય છે. It oxygenates the blood and helps strengthen the heart. It
ઓક્સિજનેટ, ઓક્સિજનેટનો મતલબ થાય ગીવ ઓક્સિજન, મતલબ કે ઓક્સિજન આપવો, પૂરો પાડવો. તો ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ, તે રુધિરને વધુને વધુ ઓક્સિજન પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ ટુ સ્ટ્રેન્થન ધ હાર્ટ, આપણું જે હૃદય હોય છે તેને સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવવામાં હેલ્પ્સ, મદદ કરે છે. તે આપણા બ્લડને વધુ ઓક્સિજન પૂરો પાડે છે અને તેના દ્વારા તે હૃદયને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. અગેન રિપીટ, યોગ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ તે ભારતના વિજ્ઞાનોમાંનું સૌથી જૂનું પ્રાચીન એવું એક વિજ્ઞાન છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે સમય સાથે વિશ્વસનીય તેવી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની પદ્ધતિઓ આપે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ વુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ એટલે કે જોડી દે છે એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ વુમન લાઈફ, માનવ જીવનને મહત્વની જે બાબતો હોય છે તેની સાથે જોડી દે છે. સૌથી મહત્વની બાબત આપણા માટે આપણું હેલ્થ હોય છે. જો આપણે તંદુરસ્ત તો બધું આપણે કરી શકીએ છીએ. જો હેલ્થ નહીં હોય તો કંઈ પણ વસ્તુ હશે તેનો આનંદ આપણે લઈ શકશું નહીં. એટલે કે સૌથી પહેલાં આપણા માટે મહત્વનું હોય તો તે આપણું હેલ્થ છે. આથી કહે છે કે તે માનવ જીવન માટેના જે કંઈ પણ મહત્વની બાબતો હોય છે, પાસાઓ હોય છે, તેની સાથે યોગ જોડી દે છે. It is considered to be a science as ancient as the human race. તે માનવ જાતિ જેટલું આ જૂનું વિજ્ઞાન ગણવામાં આવે છે. એટલું પ્રાચીન આ વિજ્ઞાન છે તેવું માનવામાં આવે છે. યોગ હેઝ અ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગ વ્યક્તિગત રીતે દરેકની અંદર પાયારૂપ શરૂઆતથી જ અથવા તો શરૂઆતનો જ ફેરફાર લાવવા માટેની ક્ષમતા ધરાવે છે, શક્તિ ધરાવે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. યોગ તે સર્વગ્રાહી એક્સરસાઇઝ છે કે જે શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક લાભ પૂરા પાડે છે, ફાયદો કરે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, તે સ્નાયુઓ માટેનું સંપૂર્ણ કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તે કહે છે કે આપણા જે જોઈન્ટ, સાંધાઓ છે, મજ્જા છે અને આપણું જે કંકાલ તંત્ર છે તેની અંદર વધુ લચકતાપણું અને સંતુલન આપી અને તેને વધુ ફાયદારૂપ બનાવે છે અથવા તો તેના માટે લાભકારક બને છે. It is a good for heart and stimulates the cardiovascular system. તે આપણા હૃદય માટે પણ સારું છે અને આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે તેને પણ વધુ ઉત્તેજિત કરે છે, કાર્યરત બનાવે છે. It oxygenates the blood and helps strengthen the heart. ત્યાં જે આપણું બ્લડ હોય છે, રુધિર હોય છે, તેને વધુ ઓક્સિજન પૂરો પાડે છે અને હૃદયને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. It is good for the digestive system, the nervous system and supports the respiratory system. It is good for the digestive system. Digestive system નો મતલબ થાય છે પાચન તંત્ર. તે આપણા પાચન તંત્ર માટે પણ સારું છે. ધી નર્વસ સિસ્ટમ, આપણું જે નર્વસ સિસ્ટમ છે એટલે કે ચેતાતંત્ર છે તેના માટે પણ તે ખૂબ ઉપયોગી છે, સારું છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, આપણું શ્વસન તંત્ર છે તેને પણ તે સપોર્ટ કરે છે, સાથ આપે છે, એટલે કે તેને વધુ કાર્યરત બનાવે છે. મતલબ કે યોગની મદદથી આપણા શરીરની જે કંઈ પણ મેઇન સિસ્ટમ છે, જે કંઈ પણ મુખ્ય તંત્ર આવેલા છે તે તંત્ર માટે તે ખૂબ સારું છે. પછી તે પાચન તંત્ર હોય, ચેતાતંત્ર હોય કે શ્વસન તંત્ર હોય, દરેક તંત્ર માટે ડાયજેસ્ટિવ, નર્વસ એન્ડ રેસ્પિરેટરી સિસ્ટમ માટે તે ખૂબ ફાયદારૂપ છે. It enables the various endocrine glands to function properly and reduces tension and anxiety. It enables એટલે કે સક્ષમ છે. The various endocrine glands, જુદી જુદી આપણી endocrine glands છે એટલે કે લસિકા ગ્રંથિઓ છે, તે લસિકા ગ્રંથિઓને ટુ ફંક્શન એટલે કાર્ય થાય. ફંક્શનનો મતલબ કાર્ય, તો કાર્ય કરવા માટે પ્રોપરલી એટલે યોગ્ય રીતે આપણી જે કંઈ પણ લસિકા ગ્રંથિઓ છે તેને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આ યોગ છે તે ખૂબ
આમ તો એબલ એટલે સક્ષમ, પણ અહીંયા શું છે, તેના માટે તે પોતે મદદ કરી શકે છે. આપણી જે કે પણ લસિકા ગ્રંથિઓ છે તે લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યરત કરવા માટે મદદ કરે છે અથવા તો તેને કાર્યરત રાખે છે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન ઇન ધ એન્સિટી, અને તે આપણું જે ટેન્શન હોય છે, આપણી ચિંતા હોય છે અથવા તો એન્સિટી આપણો તણાવ હોય છે, તો આ તણાવ અથવા તો ચિંતા છે તેને રિડ્યુસ કરે છે, દૂર કરે અથવા તો તેને ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા, જો તમે ઇન્સોમિયા એટલે કે અનિંદ્રાની બીમારી હોય, અનિંદ્રાથી જો તમે પીડાતા હોવ તો યોગ વિલ હેલ્પ યુ, યોગ તમારી મદદ કરી શકે છે ટુ સ્લીપ વેલ, સારી રીતે ઊંઘ કરવામાં. તો સારી ઊંઘ લાવવામાં યોગ તમને મદદ કરી શકે છે જો તમે અનિંદ્રાથી પીડાતા હોવ તો. થસ એટલે કે આમ, આ રીતે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. યોગ છે તે ઘણા બધી શારીરિક અને માનસિક બીમારીઓમાં મદદરૂપ થઈ શકે છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. આ સૂર્ય નમસ્કાર તે પણ એન એન્શિયન્ટ ફોર્મ એટલે કે રૂપ છે ઓફ યોગ, યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. સૂર્ય નમસ્કાર પણ યોગનું જ એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. ધીસ ફોર્મ ઓફ યોગ, યોગનું જે આ ફોર્મ એટલે કે રૂપ છે, સ્વરૂપ છે, યોગનું આ સ્વરૂપ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, તે સંપૂર્ણ મેડિટેટિવ ટેકનિક એટલે કે ધ્યાનને લગતી પદ્ધતિ છે. યોગનું આ સ્વરૂપ તે સંપૂર્ણ ધ્યાનને લગતી એક પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડિસ આસન એન્ડ પ્રાણાયામ. ઇટ ઇન્ક્લુડિસ એટલે કે સમાવેશ કરે છે, તે સમાવેશ કરે છે આસન એન્ડ પ્રાણાયામ, આસન અને પ્રાણાયામનો સમાવેશ કરે છે. એટલે કે જે આપણું સૂર્ય નમસ્કાર છે તેની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થયેલો છે. આસન કે જેમાં વિવિધ આપણે કસરતો કરતા હોઈએ છીએ, એન્ડ પ્રાણાયામ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા, તો કે છે તેની અંદર પ્રાણાયામ અને આસનનો સમાવેશ થયો છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. તેની અંદર 12 જુદા જુદા અંગ મુદ્રા, પોસ્ચર એટલે કે અંગ સ્થિતિ, જેને અંગ મુદ્રા પણ કહી શકો, તો 12 જુદા જુદા પ્રકારની અંગ સ્થિતિનો સમાવેશ થયેલો છે. ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન. કે છે ફોલો, અને આ જે 12 અલગ અલગ પ્રકારના પોસ્ચર્સ છે, અલગ અલગ પ્રકારની અંગ સ્થિતિ છે, તે ફોલો અનુસરવામાં આવે છે ઇન પર્ટિક્યુલર સિક્વન્સ, એક ચોક્કસ સિક્વન્સની અંદર, ચોક્કસ ક્રમની અંદર, વિથ અ સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન. સ્પેસિફિક બ્રેથિંગ પેટર્નનો મતલબ થાય છે બ્રેથિંગ એટલે કે શ્વાસોશ્વાસની, પેટર્ન એટલે કે રીત દ્વારા, કે છે ચોક્કસ એક શ્વાસોશ્વાસની રીત દ્વારા ક્રમ અનુસાર તેની અંદર આ 12 પ્રકારની જે આસનો છે અથવા તો અંગ સ્થિતિ છે તેનો સમાવેશ થયેલો છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ વોલ સિસ્ટમ. ઇટ હેલ્પ્સ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે ટુ વાઇટલાઇઝ એટલે કે જીવંત કરવામાં, એન્ડ અનબ્લોક્સ ધ વોલ સિસ્ટમ આપણી સંપૂર્ણ સિસ્ટમને અનબ્લોક કરવા, એટલે કે કોઈ આપણી સિસ્ટમ બ્લોક થઈ ગઈ છે, જે સિસ્ટમની અંદર કોઈ ખામી આવી ગઈ છે, તો તે ખામીને દૂર કરવા માટે, તેને અનબ્લોક કરવા માટે, અને સાથે સાથે આપણે તમામ જે કંઈ પણ સિસ્ટમ છે, તંત્ર છે, તેને જીવંત રાખવા માટે તે આપણને મદદ કરી શકે છે. ઇટ રિડ્યુસીસ ફેટ from almost all parts of the body as it stretches and tones each and every muscles. It reduces એટલે કે દૂર કરી શકે છે અથવા તો તે દૂર કરે છે ફેટ, ચરબીને, from almost all parts of the body, આપણા શરીરના તમામ ભાગોમાંની જે ચરબી છે તે ચરબીને તે દૂર કરી શકે છે. as it stretches and tones each and every muscles, આપણા દરેક મસલ હોય છે એટલે કે જે સ્નાયુ હોય છે તે સ્નાયુના સ્ટ્રેચીસ એટલે કે તેને ખેંચીને ટોન એટલે કે લચકતાપણું આપીને આપણા જે શરીર છે તે શરીરના દરેક ભાગોમાંથી ચરબીને દૂર કરી શકે છે. અગેન રિપીટ, ઇટ ઇઝ અ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. તે આપણા પાચન તંત્ર અને ચેતાતંત્ર છે તેના માટે ખૂબ સારું છે, અને સાથે સાથે તે આપણા શ્વસન તંત્રમાં પણ મદદ કરે છે. ઇટ એનેબલ ધ
various endocrinal glands to function properly and reduces tension in the anxiety. તે આપણી જે લસિકા ગ્રંથિઓ છે, જુદી જુદી પ્રકારની લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યરત કરવામાં સક્ષમ છે અને સાથે સાથે તે આપણું જે ચિંતા અને તણાવ છે તેને પણ દૂર કરે છે. If you suffer from the insomnia, યોગ will help you to sleep well. જો તમે કોઈ અનિદ્રાથી પીડાતા હોવ તો યોગ તમને સારી રીતે ઊંઘ કરવામાં મદદ કરી શકે છે. Thus, યોગ is useful in many psychophysical elements. આ રીતે યોગ તમામ ઘણી બધી શારીરિક અને માનસિક બીમારીઓ માટે ખૂબ મદદરૂપ છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર પણ યોગનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે. This form of yoga is a complete meditative technique. યોગનું આ સ્વરૂપ સંપૂર્ણ ધ્યાનને લગતી પદ્ધતિ છે. It includes આસન and પ્રાણાયામ. તે આસન અને પ્રાણાયામનો સમાવેશ કરે છે. It is a combination of 12 different postures follow in a particular sequence with a specific breathing pattern. કે તે 12 જુદા જુદા પ્રકારની અંગ સ્થિતિનું સમન્વય થયેલો છે. તેની અંદર જુદી જુદી પ્રકારની 12 આસનો આવેલા હોય છે કે જે ચોક્કસ એક ક્રમ અનુસાર યોગ્ય શ્વાસોશ્વાસની રીત દ્વારા કરવામાં આવે છે. It helps an individual to vitalize and unblock the whole system. તે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિને જીવંત રાખવામાં સાથે સાથે તેની હોલ સિસ્ટમ, તેની સંપૂર્ણ જે કંઈ પણ તંત્ર છે શરીરની અંદર આવેલા તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, આ પ્રકારના ઘણા બધા જે તંત્ર હોય છે તે તંત્રને તે અનબ્લોક એટલે કે તેને ફરીથી કાર્યરત કરવામાં અથવા તો તેને જે કંઈ પણ ખામી હોય છે તે ખામીને દૂર કરવામાં યોગ ઘણી બધી રીતે અથવા તો સૂર્ય નમસ્કાર ઘણી બધી રીતે મદદ કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscles. આપણે દરેક સ્નાયુને તે ખેંચીને તેનામાં લચકતાપણું આપીને આપણા શરીરના મોટા ભાગના જે ભાગો હોય છે તેની અંદરથી ચરબીને દૂર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, યોગ અને સૂર્ય નમસ્કાર આપણને ઘણી બધી રીતે ફાયદારૂપ છે, ઉપયોગી છે અને આપણા માટે અતિમાં અતિ આવશ્યક એવી બાબતો છે. જો આપણે વધુ સમય સુધી વધુ સારી રીતે આપણું જીવન જીવવા માગતા હોય તો તેના માટે યોગ અને સૂર્ય નમસ્કાર ખૂબ ઉપયોગી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યોગની તો આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા, પણ સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા, સાથે સાથે સૂર્ય નમસ્કાર કઈ રીતે આપણને ઉપયોગી બની શકે છે તેના વિશેનો અભ્યાસ કરીશું.